ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી રોડ ઉપર આવેલી વેગા એલાઇસ ફેક્ટરીમાં ધડાકાભેર અકસ્માત થવાને પગલે 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેને પગલે તાત્કાલિક ધોરણે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા હતા। ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી રોડ ઉપર આવેલી વેગા એલોયસ ફેક્ટરીમાં અકસ્માતના કારણે લોખંડનો ઓગળેલો રસ ઉડવાથી 3 મજૂરો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું। 3 મજૂરો પૈકી પરપ્રાંતીય લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માંઝી નામના 2 મજૂરોના મૃત્યુ નીપજ્યા હતા, ત્યારે એક મજૂરને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ ઘટના બનતા પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે। हाँ बोलो हेलो मारे का लोग नहीं आपको तो मैंने तो करूँ